Hello friends, welcome all in the 11th part of JEE Mains Relation and Function. Last session ની અંદર આપણે જનરલ ફંક્શનના બેઝ ક્વેશ્ચન્સ જોયા. હવે આજના સેશનથી આપણે મેઇનલી ડોમેન અને રેન્જના બેઝ પર ક્વેશ્ચન્સ જોઈશું, which are very important because એ બહુ વાઇડ રેન્જીસમાં હોય છે. ઓકે, સો બહુ ઇમ્પોર્ટન્ટ સેશન છે, પૂરેપૂરું ધ્યાન આપજો, રાઈટ? અને આજનો સેશન સ્ટાર્ટ કરીએ. ચાલો, તો સૌથી પહેલો જે ક્વેશ્ચન છે એ છે વિધેયનો પ્રદેશ શોધવાનો છે. હવે વિધેય છે તમારી પાસે sec inverse x ના છેદમાં x માઇનસ ઇન્ટીજર x. હવે બહુ ધ્યાનથી સમજો. 11મા ધોરણની અંદર આપણે એવો નિયમ ભણેલા કે જ્યારે કોઈ વિધેય બે કે તેથી વધારે વિધેયના સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર હોય અને પ્રદેશ શોધવાનો હોય તો તમારે શું કરવું પડે? બધાના પ્રદેશનો છેદગણ લેવો પડે. એટલે મારી પાસે અહીંયા બે વિધેય દેખાય છે. એમાં સૌથી પહેલું જે વિધેય છે તો કે આપણે એવું કહી દઈએ કે f1x બરાબર sec inverse x છે. ચાલો, ઉપરનું વિધેયને f1x કહી દઈએ. આના માટે પ્રદેશ શું થશે? કે આના માટે પ્રદેશ x belongs to માઇનસ ઇન્ફાઇનાઇટ થી -1 અને 1 થી ઇન્ફાઇનાઇટ આપણને બધાને જ ખબર છે. હા કે ના? કારણ કે sec inverse નો તો બેઝિક ડિફાઇન્ડ પ્રદેશ જ થઈ ગયો છે. એટલે આપણે આવું પણ લખી શકીએ ને કે r માઇનસ -1 થી 1. ચાલો, એટલે sec inverse ના પ્રદેશ માટે કોઈ પ્રોબ્લેમ નથી. બીજો વિધેય જે આપણી પાસે આપ્યું છે f2x, એ છે તમારી પાસે રૂટમાં x માઇનસ ઇન્ટીજર x. હવે પહેલી તો વસ્તુ તમને ખબર પડવી જોઈએ કે આ જે x માઇનસ ઇન્ટીજર x જે છે, બરાબર, એને ફ્રેક્શનલ પાર્ટ ઓફ x કહેવાય. શું કહેવાય? ફ્રેક્શનલ પાર્ટ ઓફ x, એટલે કે ફ્રેક્શનલ પાર્ટ ઓફ ઇન્ટીજર એવું કહેવાય. બરાબર. હવે ફ્રેક્શનલ પાર્ટ ઓફ ઇન્ટીજર એટલે કહીએ આપણે, હું અહીંયા લખી દઉં, ફ્રેક્શનલ પાર્ટ ઓફ ઇન્ટીજર. તો જો ફ્રેક્શનલ પાર્ટ હોય અને એનો ગ્રાફ તમને બધાને આપણે યાદ હોય, આપણે કરેલો છે, એનો ગ્રાફ આ રીતે હશે, લાઇકવાઇઝ. એટલે 0 1 2 3. એટલે જ્યારે 0 1 2 3 હોય ત્યારે એનો જવાબ, એટલે કે ઇન્ટીજર પર એનો જવાબ 0. સમજો, ઇન્ટીજર પર એનો જવાબ 0 ને ઇન્ટીજર સિવાયની કોઈ બી કિંમત હશે ત્યારે એનો જવાબ 1 સુધી જ જશે. એક્ઝેક્ટ 1 પણ નથી જવાનો, પણ 1 સુધી જઈને અટકી જશે, એક્ઝેક્ટ 1 જશે નહીં. એટલે તમને એવું ખબર પડવી જોઈએ કે x માઇનસ ઇન્ટીજર x જે છે એ હંમેશા 0 થી લઈને 1 ની વચ્ચે હોય. પણ હવે જો એ વર્ગમૂળમાં છે તો કમ્પલસરી મને એનો જવાબ ગ્રેટર ધેન 0 જોઈએ, અને છેદમાં છે પાછો એટલે છેદ 0 શક્ય નથી. એટલે વર્ગમૂળ અને છેદ આ ભેગા થઈને તમારી x માઇનસ ઇન્ટીજર x ની કન્ડિશન કઈ બની? કે ગ્રેટર ધેન 0 જોઈએ. બરાબર. ચર્ચા આપણે એવી કરી કે ઓલરેડી x માઇનસ ઇન્ટીજર x નો જે જવાબ છે, બરાબર, ઓલરેડી x માઇનસ ઇન્ટીજર x નો જે જવાબ છે એ સંવૃત 0 થી વિવૃત 1 ની વચ્ચે જ છે. તો આ કન્ડિશન જે રિક્વાયર છે ને આ કન્ડિશન જે ઓલરેડી વિધેયની છે, એ બંને શું ખબર પડે કે x માઇનસ ઇન્ટીજર x નો જવાબ તમારે ઓપન ઇન્ટરવલ 0 થી ઓપન ઇન્ટરવલ 1 માં લાવવાનો. હવે મેં અત્યારે જ કીધું કે x માઇનસ ઇન્ટીજર x નો જવાબ 0 1 2 3 એવા પર 0 હશે. તો હું અહીંયા લખી દઉં કે તો or implies x minus integer x greater than 0 થવા માટે x belongs to r. તમે r માંથી બધી કિંમત લો, પણ પૂર્ણાંક ભાગની કિંમત લેવાની નહીં. કેમ પૂર્ણાંક ભાગની કિંમત નહીં લેવાની ભાઈ? કારણ કે દરેક પૂર્ણાંક ભાગ પર જે x માઇનસ ઇન્ટીજર x છે એનો જવાબ કેવો થઈ જાય છે? તો કે 0 થઈ જાય છે, અને એ છેદમાં છે એટલે 0 શક્ય બનશે નહીં. તો કહેવાનો મિનિંગ મારો શું થઈ ગયો કે પહેલા વિધેય માટે તમે પ્રદેશ લાવ્યા r માઇનસ -1 થી 1 ની વચ્ચે, એટલે r માંથી બધી કિંમત -1 થી 1 લેવાની નહીં. અને બીજા માટે તમે એવું લાવ્યા કે જેમાં બીજા વિધેય માટે તમે r માઇનસ z લાવ્યા, તો ટૂંકમાં બંનેનો છેદ વિચારો, તો માટે પ્રદેશ શું આવી જશે ભાઈ? તો કે પ્રદેશ આવી જશે r માઇનસ, જો ધ્યાનથી સમજો, -1 થી 1 યોગ x કે જ્યાં x belongs to z.
એટલે પ્રદેશ તમારો આર માંથી તમે કોઈ પણ કિંમત લો, પણ એવી કિંમત નહીં લેવાની કે જે -1 થી 1 માં હોય અથવા બિલોંગ્સ ટુ ઝેડ માંથી હોય. બરાબર, એટલે કે હવે તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરો ને તો આ તમારો જવાબ થઈ ગયો બી. બરાબર, હવે x માઇનસ ઇન્ટીજર x વિશે થોડો ઘણો આઈડિયા તમને 11th માં હતો, પણ યુ નેવર નો અબાઉટ સેક ઇનવર્સ x. તમને સેક ઇનવર્સ x વિશે ખ્યાલ જ નહીં હતો. બરાબર, તો હવે આ નોર્મલ ક્વેશ્ચન કોની પર થયો? પ્રદેશ અને વિસ્તાર પર આધારિત થયો. બટ વિધેય બદલાતા જાય તેમ તેમ ડેફિનેટલી એની કન્ડિશન્સ ચેન્જ થતી જાય. બરાબર, જોઈએ બીજો ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન. હવે તમને જે વિધેય આપ્યું છે જરા ધ્યાનથી સમજો. વિધેય આપ્યું છે 1 થી 3 માં બિલોંગ કરે છે અને વિસ્તાર એનો સપ્રદેશ આર આપ્યો છે. વિધેય છે fx બરાબર x ઇન્ટુ ઇન્ટીજર x અપોન 1 પ્લસ x સ્ક્વેર મુજબ વ્યાખ્યાયિત છે. તો તમારે વિસ્તાર મેળવવાનો છે. હવે પ્રદેશ તમને ક્લિયર આપી દીધો છે 1 થી 3 ની વચ્ચેનો જ છે. આર એનો સપ્રદેશ છે અને વિધેય છે x માઇનસ x ઇન્ટુ ઇન્ટીજર x બાય 1 પ્લસ x સ્ક્વેર. અગેન આ ઇન્ટીજર આવ્યું જોજો. હવે ઇન્ટીજર ની સાથે પાછો રેશનલ ફંક્શન છે. તો સૌથી પહેલું તમારે અહીંયા વિધેયને સેપરેટ કરવું પડે. કઈ રીતે? કારણ કે 1 થી 3 ની વચ્ચે અહીંયા કશે એક 2 પોઈન્ટ આવે છે અને જે બે જે છે તે પૂર્ણાંક ભાગ થયો. તો મારે આ ઇન્ટીજર x ના કેસમાં પણ પૂર્ણાંક ભાગ તો જોઈશે. તો હું એમ કહું કે ભાઈ પહેલો પોર્શન 1 થી લઈને 2 ની વચ્ચે. તો જ્યારે x ની કિંમત 1 થી 2 ની વચ્ચે હોય તો એનો જે ઇન્ટીજર પાર્ટ હશે એ 1 હશે. એટલે મારું વિધેય બનશે x બાય 1 પ્લસ x સ્ક્વેર. સમજો. બીજું, જ્યારે 2 અથવા 3 ની વચ્ચે હોય, એટલે કે 2 થી શરૂ કરીને 3 ની વચ્ચે હોય, તો આપણને બધાને જ ખબર છે કે એનો ઇન્ટીજર પાર્ટ 2 હશે x નું. તો આ જે ઇન્ટીજર પાર્ટ છે એને બદલે હું 2 લખીશ અને બાકીનું વિધેય એઝ ઇટ ઇઝ. સૌથી પહેલા આ જે બાયફર્ગેશન કર્યું છે મેં ફંક્શન્સનું એ તમને ક્લિયર હોવું જોઈએ. સમજો. હવે શું કરવું છે? તો કે જેવું બાયફર્ગેશન થઈ ગયું તો વિસ્તાર શોધવા માટે તમે એનું વિકલન કરો. કારણ કે સમય વિધેય હોય. જો એક નિયમ યાદ રાખવાનો, સમય વિધેયના વિસ્તાર શોધવા માટેનો સૌથી ઈઝી વે એનું વિકલન. હા, એક વે એવો બી છે કે તમે y બરાબર કરતા બનાવી દો, આખા સમીકરણને પરથી સમીકરણનું સાદુરૂપ આપીને x ને કરતા બનાવો, પછી અહીંયા જે y ના સ્વરૂપમાં વિધેય હોય એનો તમે પ્રદેશ. બટ એ થોડું અત્યારે આપણા માટે લેન્થી થઈ જાય. સમજો. તો પહેલા હું વિકલન કરું, પછી હું સમજાવું કે શું કરી શકાશે. હવે તો ધારો કે વિકલન વિચારવું હોય, જોજો થોડું મગજ ખુલ્લું રાખજો, આપણે ડાયરેક્ટ જ વિચારીએ. બોલો, છેદનો વર્ગ બરાબર છે, છેદ બેઠો, બોલો x નું વિકલન 1 માઇનસ x બેઠો 1 પ્લસ x સ્ક્વેર નું વિકલન 2x. તો છેદમાં તો વર્ગ છે જ ભાઈ. તો 1 પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ 2x સ્ક્વેર. તો ટૂંકમાં તમને મળી ગયું 1 માઇનસ એક્સ સ્ક્વેર છેદમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર હોલ સ્ક્વેર. ને કિંમત કોની વચ્ચે છે? 1 થી લઈને 2 ની વચ્ચે છે. ચાલો સમજો. બરાબર, 1 થી લઈને 2 ની વચ્ચે. વિકલન આપણે સાઈડ પર કરીને સમજી લીધું, બતાવવાની જરૂર નથી. ઓકે. તો ભાઈ જ્યારે તમે નીચેના વિધેયનું વિકલન કરશો તો એ જરા વિચારો ને. તો નીચેના વિધેય ને ઉપરના વિધેયમાં કોઈ ફરક તો છે જ નહીં, ખાલી બે નો જ ફરક છે ને. કોન્સ્ટન્ટ તો આમ પણ વિકલન પર અસર નથી કરતો. તો ધારો કે 2 બાર મૂકી દો તો જે વિકલન ઉપર આવ્યું તે જ વિકલન નીચે આવશે. બરાબર, એટલે 2 ઇન્ટુ 1 માઇનસ એક્સ સ્ક્વેર અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર હોલ સ્ક્વેર. કોની વચ્ચે? 2 થી લઈને 3 ની વચ્ચે. હવે એક સિમ્પલ લોજિક સમજાવું, જોજો તમને. આપણે એવું આગળ પણ ડિસ્કસ કરી ગયા એક વાતમાં કે જો વિધેય વધે કે ઘટે તો એનો વિકલન પર સીધી અસર કરે. એટલે જો વિકલન ધન તો કહી શકાય કે વિધેય વધે છે. જો વિકલન ઋણ તો આપણે કહી શકીએ કે વિધેય ઘટે છે. ઓકે. તો સર હવે વધતા ઘટતાની સાથે વિસ્તારને શું લેવા દેવા? તો જો સમજ, ધારો કે a થી b ની વચ્ચે વિધેય તમારું ઘટ્યું તો ક્લિયર આ ફિગર પરથી તમને ખબર પડે, ગ્રાફ પરથી, કે અહીંયા જે બિંદુ આગળ જવાબ મળશે f ઓફ a એ કેવો હશે? મેક્સિમમ હશે કમ્પેરેટિવલી. અને અહીંયા જે જવાબ મળશે fb એ કેવો હશે? મિનિમમ હશે. બોલો હા કે ના? જો અહીંયા નોટના સંદર્ભમાં જ લખી દો એટલે આપણને ખ્યાલ આવી જાય. બરાબર, એને તમે અલગથી એક નોટ સમજીને જ ચાલો, પાછું કાઇન્ડ ઓફ રિવિઝન જેવું પણ થઈ જાય એવું સમજી લો તમે.
સમજો. તો આપણે એક નોટના સંદર્ભમાં જ લખી દઈએ કે વિધેયનું વિકલન લેસ 0 ઇમ્પ્લાઇઝ વિધેય ઘટે. તો ગ્રાફ પરથી જો અહીંયા એ પોઈન્ટ છે, બી પોઈન્ટ છે, એ થી બી ના અંતરાલમાં વિધેય ઘટે છે, તો એ આગળ તમને જે જવાબ મળશે એફ ઓફ એ કેવો મળશે? મેક્સિમમ મળશે. અને બી આગળ જે તમને જવાબ મળે છે એફ ઓફ બી એ કેવો મળશે? મિનિમમ મળશે. એ જ રીતે જો એફ ડેશ એક્સ ગ્રેટર ધેન 0, એનો મીનિંગ કે વિધેય વધે. અને જો વિધેય વધતું હોય, સમજો, તો અહીંયા એ છે, અહીંયા બી છે, તો આવો કોઈ ગ્રાફ હશે. તો અહીંયા એ આગળ તમને જવાબ એફ ઓફ એ જે મળશે એ કેવો મળશે ભાઈ? મિનિમમ મળશે. અને અહીંયા બી આગળ, આ બી આગળ તમને જે જવાબ એફ ઓફ બી મળે એ કેવો મળશે? મેક્સિમમ મળશે. તો હવે તમે તમારી પાસે જે વિધેય આવ્યું છે, બરાબર, આને વિચારીને જુઓ તો અહીંયા ક્લિયર તમને એવું ખબર પડશે કે આ બંને જ ઇન્ટરવલમાં, સમજો, બંને ઇન્ટરવલમાં વિધેયનું વિકલન લેસ ધેન 0 જ થશે. જુઓ, તમે ધારો કે 1 થી 2 ની વચ્ચે કોઈ પણ કિંમત લો અને એનો સ્ક્વેર કરો, તો 1 થી 2 ની વચ્ચેની કોઈ બી કિંમતનો સ્ક્વેર કરશો તો જવાબ શું આવશે? 1 થી 4 ની વચ્ચે આવશે એક્સ સ્ક્વેર નો જવાબ. બરાબર, અહીંયા તમે સ્ક્વેર કરો તો 1 લેસ ધેન એક્સ સ્ક્વેર લેસ ધેન 4 જ આવશે. અને એ 1 કરતા તો નાની મોટી થશે કિંમત. તો એનો મીનિંગ કે આ ઇન્ટરવલમાં મારા વિકલનનો જવાબ લેસ ધેન 0 આવે છે. એવો જ તમે આ ઇન્ટરવલ પણ વિચારો. તો અહીંયા 4 થી લઈને તમે અહીંયા સ્ક્વેર કરશો તો એ 4 થી લઈને 9 ની વચ્ચે આવશે. તો ત્યારે પણ એ 1 કરતા તો નાનું જ છે. એટલે આ ઇન્ટરવલમાં પણ એફ ડેશ એક્સ નો જવાબ કેવો આવ્યો તમારો? લેસ 0. તો એનો મીનિંગ કે બંને કેસમાં વિકલનનો જવાબ ઋણ છે. જસ્ટ અ મિનિટ, અહીંયા લેસ ધેન 0. હા, જો બંને કેસમાં વિકલનનો જવાબ ઋણ છે, એનો મીનિંગ કે જો હું આ વિધેયની વાત કરું તો એને 1 પર મેક્સિમમ અને 2 પર મિનિમમ, અને જો હું નીચેના વિધેયની વાત કરું તો એને 2 પર મેક્સિમમ અને 3 પર મિનિમમ મળશે. તો મારે હવે 4 વેલ્યુ શોધવાની, 1 આગળની, 2 આગળની, પહેલા વિધેય માટે. પણ જ્યારે તમે 1 અને 2 આગળની કિંમત પહેલા વિધેય માટે મૂકશો તો એ કિંમત તો કેવા અંતરાલમાં આવશે? વિવૃત અંતરાલમાં, એટલે કે ઓપન ઇન્ટરવલમાં આવશે. સમજો, તો અહીંયા પહેલી વેલ્યુ જોજો, ધ્યાનથી સમજો, એફ ઓફ 1. તો માટે એફ ઓફ 1 બરાબર, ચલો, 1/1 + 1, તો 1/2. હવે આ જ વિધેયમાં એફ ઓફ 2 વિચારો, તો 2/1 + 4 એટલે કે 2/5. ચલો, આ મેક્સિમમ વેલ્યુ હશે અને આ મિનિમમ વેલ્યુ હશે. આ પહેલો ઇન્ટરવલ મળ્યો ભાઈ તમને, બરાબર. હવે એ જ વસ્તુ તમે એફ ઓફ 2 વિચારો, પણ હવે વિધેય તમારું બદલાશે. આ કયું વિધેય હતું? x/1 + x² માટે. હવે જે આપણે ચર્ચા કરીશું તે કયા વિધેય માટે કરીશું? 2x/1 + x² માટે. તો અહીંયા મૂકી દો, તો 2 × 2 = 4 વત્તા 1 + 4 એટલે 4/5. આ કેવી કિંમત હશે? મેક્સિમમ હશે. અને એફ ઓફ 3 આગળ કઈ કિંમત મળશે? તો કે ભાઈ 3 × 2 = 6 અને 9 ને 1 = 10, તો તમને 3/5 મળશે. આ કેવી કિંમત મળશે? મિનિમમ. પણ આ મેં બંને કયા વિધેયમાં મૂક્યું? બીજા વિધેયમાં. તો માટે જો મને વિસ્તાર ફાઇનલી ચેક કરવો હોય તો બહુ ધ્યાનથી સમજો. હા, પહેલો અંતરાલ આવ્યો 2/5 થી 1/5 નો, બરાબર, 2/5 થી 1/2 નો, સોરી, 1/2 નો. અને યોગ કરીને બીજો અંતરાલ આવ્યો 3/5 થી 4/5 નો, અને આ સમૃદ્ધ અંતરાલમાં જશે. કારણ કે તમે ખાલી વ્યાખ્યાયિત 2 આગળ જ કર્યું છે, તે પણ આ વિધેયને. તો ફાઇનલ જવાબ તમારે જોવો હોય ઓપ્શન પરથી, ઓપ્શન થઈ ગયો તમારો ડી. બરાબર છે. તો હોપ કે આ પણ પોઈન્ટ તમને ક્લિયર થયો હોય. અને હવે જુઓ, આ તો આપણે સમજવા માટે બધું લખીએ છીએ, બાકી તમે જો વિકલન વિચારો તો વિધિન 2 or 3 સ્ટેપ્સ તમને ક્લિયર આન્સર ખબર પડી જાય. બરાબર. સો હોપ કે આ ક્વેશ્ચન તમારા માઇન્ડમાં ક્લિયર થયો હોય વિધાઉટ એની ડાઉટ. બરાબર છે. ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન સમજો એટલે બધું જ ક્લિયર થઈ જશે. જોજો, નેક્સ્ટ ક્વેશ્ચન પણ ઇમ્પોર્ટન્ટ છે. તમારી પાસે વિધેય છે, વિધેય છે sin ઇનવર્સ 2x² + 3x + 1, આવું વિધેય છે, અને તમારે આનો પ્રદેશ શોધવો છે. હવે પહેલા તો તમને એવું ખબર પડવી જોઈએ કે આ જે fx છે ને એ h of g of x પ્રકારનું વિધેય છે.
કે જ્યાં hx ને તમે sin ઇન્વર્સ x કહી દો અને gx ને તમે 2x² + 3x + 1 કહી દો. ચાલે આટલું ક્લિયર થાય? એટલે તમે સંયોજનથી આ વિધેય મેળવી શકો છો. હવે આપણને બધાને જ ખબર છે કે સંયોજનનો મિનિંગ શું હોય, તો કે આનો જે વિસ્તાર છે gx નો એ તમારા sin ઇન્વર્સનો પ્રદેશ હોવો જોઈએ, નો ઉપગણ હોવો જોઈએ. બરાબર? એટલે 2x² + 3x + 1 ની જેટલી બી કિંમતો મળે છે એ બધી કિંમતો ડાયરેક્ટલી શેમાં જશે? sin ઇન્વર્સમાં જશે. બોલો હા કે ના? આપણને સંયોજિત વિધેયનો બેઝિક કન્સેપ્ટ ખબર છે. તો તમારે હવે ઇન્ટરવલ એવો લેવાનો કે જેમાં x ની એવી કિંમતો માટે gx નો જવાબ એવો મળે જે sin ઇન્વર્સને જસ્ટિફાઈ કરી શકે. હવે મને એવું ખબર છે કે sin ઇન્વર્સ માટે x belongs to -1 થી 1 જોઈએ. સમજો. એટલે જો હું એક સિસ્ટમ બનાવું, બહુ ધ્યાનથી સમજો હા, હું એક સિસ્ટમ બનાવું કે જેમાં અહીંયા આપણે gx વિચારીએ. આ gx ની કિંમતો જે છે તે hx માં જશે. હવે અહીંયાથી તમે x ઇન્ક્લુડ કર્યું, સમજો, x ની વેલ્યુઝ મૂકી. એ x ની વેલ્યુ કઈ છે તે આપણે શોધવાની છે, પણ એ વેલ્યુઝ એવી હશે કે જેને લીધે gx નો જે આન્સર છે, gx નો જે આન્સર છે, બહુ ધ્યાનથી બોલું છું, gx નો જે આન્સર છે એ -1 થી 1 માં જ હોવો જોઈએ. હા કે ના? તો સૌથી પહેલી વાત આપણે એ કરીએ કે આનો વિસ્તાર શું હશે? કારણ કે gx નો જે વિસ્તાર એ તમારા hx નો પ્રદેશ. હવે આપણી પાસે એક કન્ડિશન ફિક્સ છે. કઈ? તો કે hx નો પ્રદેશ ફિક્સ છે, -1 થી 1. એટલે હવે જે gx નો જે બી કોઈ વિસ્તાર આવે એ વિસ્તાર આની સાથે તમારે ક્લબ કરવો પડશે. બરાબર? આટલી વાત પહેલા ક્લિયર થવી જોઈએ ભાઈ. હા, તો ચાલો આપણે પહેલી વાત એમ કરીએ કે gx માટે શું કહી શકશો? તો જોજો બહુ ધ્યાનથી કે અહીં કોઈ પણ દ્વિઘાત સમીકરણનો વિસ્તાર શોધવો હોય તો મારે પરફેક્ટ સ્ક્વેર બનાવવું પડે. પરફેક્ટ સ્ક્વેર બનાવવા માટે અંતિમ પદ 9/8 થશે. તો gx બરાબર થઈ ગયું √2x + 3/2√2 હોલ સ્ક્વેર -1/8. હવે જરા ધ્યાનથી ઓબ્ઝર્વ કરો ને, તો gx જે છે એનો વિસ્તાર શું મળ્યો તમને? માટે gx નો વિસ્તાર, બોલો, આ વર્ગ છે એટલે 0 અથવા 0 કરતા મોટો જ થશે. અને -1/8 એટલે -1/8 થી લઈને ઇન્ફાઇનાઇટ થવો જોઈએ. કોનો વિસ્તાર? gx નો. હવે gx નો વિસ્તાર, નિયમ એવું બોલે કે gx નો વિસ્તાર is a subset of sin inverse x નો ડોમેન, નો પ્રદેશ. અને sin ઇન્વર્સ નો પ્રદેશ આપણે બોલ્યા કેટલો? -1 થી 1. એટલે જો એ -1/8 થી ચાલુ કરીને ઇન્ફાઇનાઇટ સુધીનો જવાબ આપે છે, પણ તમારે આમાંથી ક્યાં સુધી જવાનું? તો કે ધારો કે જો આ -1/8 થી આગળ જાય તો એ જતા જતા મેક્સિમમ ક્યાં સુધી જવી જોઈએ? 1 સુધી જવું જોઈએ. એટલે ભલે gx તમને અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી કિંમત આપે છે, આખી કિંમત આપે છે, પણ તમારે તો જવાનું આટલે સુધી છે. તો હવે તમારી x ની જે કોઈ બી કિંમત, સમજો, x ની એવી કિંમતોનો ગણ કે જે -1/8 થી ચાલુ કરીને 1 સુધી જવાબ આપશે, એ તમારો પ્રદેશ. ચાલ જોજે. તો હું એમ કહું કે ધારો કે આ મારું દ્વિપરિમાણ, એક આપણે 2 ડાયમેન્શનલ લઈ લઈએ. સમજો. સૌથી પહેલા તમે એ વિચારો કે આ gx નો જવાબ -1/8 ક્યારે આવે? કારણ કે -1/8 વાળી કિંમત આપણને જોઈએ છે. બરાબર? -1/8 જ્યારે gx નો વિસ્તાર આન્સર આવશે તો એ પ્રદેશ તરીકે sin ઇન્વર્સમાં જશે, એનાથી આપણને કોઈ પ્રોબ્લેમ નથી. તો એનો મીનિંગ કે આ અંદરનું વિધેય 0 થાય. ને અંદરનું વિધેય 0 ક્યારે થશે? તો કે -3/8 પર. જ્યારે હું x ની કિંમત -3/8 લઈશ ત્યારે આનો જવાબ 0. બરાબર? તો એનો મીનિંગ કે અહીંયા કશે -3/8 હોય, અહીંયા કશે -1/8 હોય. બરાબર છે? તો આ રીતે કંઈક મને ગ્રાફ મળશે, કન્ફર્મ. અને આ જે પોઈન્ટ છે તે કયો? -3/8 અને -1/8. અત્યારે હું વાત કોની કરું છું ભાઈ? gx ની વાત કરું છું. હવે અહીંયાથી તમે ઉપર વિચારો, તો અહીંયાથી -1/8 થી વધીને મેક્સિમમ આન્સર કેટલો જોઈએ છે? તો કે 1 જેટલો જોઈએ છે.
હવે તમે gx માં x બરાબર 0 મૂકવું વિચારો. આ જે gx નું વિધેય છે આમાં x બરાબર 0 આગળ તમને g of 0 નો જવાબ 1 મળે છે. હવે જો gx નો જવાબ 1 હોય તો 1 પણ જવાબ ચાલે, બરાબર છે. એટલે જ્યારે મારું વિધેય કિંમત x બરાબર 0 લે મૂકશું તો અહીંયા મને વિધેયનો જવાબ g of 0 બરાબર 1 મળે છે. તો એનો મીનિંગ કે મને ક્રાઇટેરિયા ખબર પડી ગઈ, બરાબર. શું ક્રાઇટેરિયા ખબર પડી ગઈ કે મારી પાસે x ની કિંમતો આ પોઈન્ટ થી લઈને અહીંયા જે બી x ની કિંમત મળે ત્યાંથી લઈને 0 સુધી જ જવાની ને, કારણ કે જેવી તમે x ની કિંમત 0 થી ઉપર જશો એવું gx નો આન્સર 1 થી મોટો બનશે, અને જો gx નો આન્સર 1 થી મોટો બન્યો તો એ આપણા સાઇન ઇન્વર્સમાં જશે નહીં. તો ટૂંકમાં પ્રદેશ માટે ફાઇનલી મારે શું કરવું પડે તો કે 2x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 1 બરાબર 1 વિચારો. તો 2x સ્ક્વેર પ્લસ 3x બરાબર 0. તો અહીંયાથી ક્લિયર ખબર પડે ને કે x બરાબર 0 મળશે અથવા તો x બરાબર -3/2 મળશે. x બરાબર 0 તો અહીંયા છે જ ભાઈ, x બરાબર -3/2 એટલે અહીંયા આવી જશે. જે આ મેં પોઈન્ટ બતાવ્યો છે તમે જુઓ નેગેટિવ સાઈડ જ છે, એટલે આ જે પોઈન્ટ છે તે કયો છે -3/2 થી 0, 3/2 0 પોઈન્ટ છે. હવે હું જે બોલું તે બહુ ધ્યાનથી સમજજો. તમે x ની કિંમત -3/2 મૂકી, -3/2 પર gx નો આન્સર 1 આવ્યો. આ 1 આન્સર મારા સાઇન ઇન્વર્સના પ્રદેશમાં જશે. હવે તમે જેમ જેમ -3/2 થી કિંમત 0 તરફ લેતા જાઓ, તમે જેવી જેવી કિંમત -3/2 થી 0 તરફ લેતા જાઓ તેમ તેમ gx નો ગ્રાફ ઘટતો જાય છે. ઘટતા ઘટતા જેવો એ x ની કિંમત -3/8 પર આવશે ત્યારે એનો જવાબ -1/8 આવશે. કોનો? gx નો. પછી ફરીથી વધતા 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 જેવું તમે 0 સુધી જશો તેવો gx નો આન્સર 1 થઈ જશે. પણ તમે -3/2 થી 0 સુધી જેટલી પણ કિંમતો લીધી એ દરેક કિંમતો માટે gx નો જવાબ હંમેશા -1 થી 1 માં જ રહ્યો કે નહીં? હા કે ના? અને જો એ -1 થી 1 માં રહ્યો હોય એનો મીનિંગ કે આ x ની બધી જ કિંમતો ચાલે, તો એનો મીનિંગ કે મારો ફાઇનલ આન્સર કે માટે પ્રદેશ બરાબર -3/2 થી 0. સમજો. અહીંયા આ તમારો આન્સર આવી ગયો સી. એટલે જ્યાં સુધી, જો પાછું બોલું છું, જ્યાં સુધી તમને ઇન્વર્સ ફંક્શન કે જે તમને બીજું વિધેય આપ્યું છે એના કન્સર્ન બધા જ કન્સેપ્ટ ક્લિયર નથી ત્યાં સુધી આવા પ્રકારના દાખલા ભલે એકદમ સરળ હશે તો પણ તમે સોલ્વ નથી કરી શકતા. તમે જુઓ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન, સંયોજનનો કોન્સેપ્ટ અને લાસ્ટમાં સાઇન ઇન્વર્સ એટલે કે પ્રતિવિધેયનો કોન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ. બરાબર? તો હોપ કે આ પણ પોઈન્ટ તમને ક્લિયર થયો હોય. રાઈટ?